એકવાર પ્રવચન સભામાં મને પૂછવામાં આવેલું કે એક શબ્દ એવો છે જે પ્રભુની પૂરી સાધનાને પરિભાષિત કરી શકે. મેં કહ્યું કે સર્વ સ્વીકાર એ એક શબ્દ એવો છે જે પૂરી પ્રભુની સાધનાને પરિભાષિત કરે. ભગવાને પોતે ઉત્તરાધ્યાય સૂત્રના 15મા અધ્યાયમાં જો કશિણમ અહ્યાસે સભિક્ખુ, જે બધાનો સ્વીકાર કરે છે એ મારો ભિક્ષુ, એ મારો સાધક. પીડા ક્યારે થાય? અસ્વીકારની ભાવના આવે ત્યારે. મનની અંદર નક્કી કર્યું આ સારું, આ ખરાબ. પછી ખરાબ જોડે રહેવાનું થાય છે, સારાનો વિયોગ થાય છે. એકી વસ્તુનો સ્વીકાર કરી શકાતો નથી અને માટે પીડા જ પીડા છે. આપણા અગણિત અતીતનો ઇતિહાસ એક જ છે, માત્ર પીડા, માત્ર પીડા, માત્ર પીડા. આ જન્મમાં પ્રભુએ આપેલા આ સર્વ સ્વીકારના મંત્રને આત્મસાત કરી લઈએ, મજા જ મજા. તમે લોકો અમારી સાતા પૂછો, અમે તો સાતામાં જ છીએ. એવર ગ્રીન, એવર ફ્રેશ. અને અમે સાતામાં છીએ એનું કારણ છે આ સર્વ સ્વીકારનો મંત્ર. સદગુરુએ એક મંત્ર દીક્ષા આપી સર્વ સ્વીકારની. પ્રભુની કૃપાથી, પ્રભુના પ્રેમથી એ મંત્ર દીક્ષા ઝીલાઈ ગઈ, આત્મસાત થઈ ગઈ અને હવે મજા જ મજા છે, આનંદ જ આનંદ. 24 કલાક આનંદ. એક ક્ષણ વિષાદમાં ન જાય. એક બહુ પ્યારી ઘટના યાદ આવે. એક બૌદ્ધ ભિક્ષુ એક ઉપાસિકાને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. ભારતના કોઈ ગામમાં કે કોઈ ઘરમાં ન બની શકે એવી ઘટના ત્યાં ઘટિત થઈ. ઉપાસિકાએ ના પાડી, મારા ઘરે આવવાનું નહીં, અહીંયા કોઈ ભિક્ષા મળવાની નથી, ક્યારે પણ અહીંયા તમારે આવવાનું નહીં. સ્વીકાર હતો, નાનો પણ સ્વીકાર હતો, હાનો બી સ્વીકાર, નાનો બી સ્વીકાર. એને કોણ દુઃખી કરી શકે? સામે વાળાએ વાત એક્સેપ્ટ કરી તો બી મજા, એક્સેપ્ટ ન કરી તો બી મજા. ભિક્ષુ પાછા ફર્યા. બીજા દિવસે
એ ભિક્ષુ ફરીથી એ ઉપાસિકાને દ્વારે આવે. શું કારણ? ભિક્ષુના મનને વાંચીએ તો આપણે આશ્ચર્યચકિત બની છે. ભિક્ષુના મનમાં એક જ વાત હતી કે હું અસજ્જ હતો, હું અપાત્ર હતો, તો પણ પ્રભુએ અપાર પ્રેમ મારા પર વરસાવ્યો અને એના પ્રેમથી હૃદય ભરાઈ ગયું. હવે પેલી વ્યક્તિ અપાત્ર છે એટલે શું મારા પ્રેમની કે પ્રભુના પ્રેમની એ હકદારણ નહીં? જો મારા જેવા અપાત્ર માણસને પ્રભુનો આટલો બધો પ્રેમ મળી શકતો હોય તો એને પ્રભુનો પ્રેમ કેમ ન મળે? હમણાં આ વાત મારા મનમાં બહુ સ્પષ્ટ થઈ છે. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે. પહેલા હું કૃપા શબ્દ વાપરતો હતો, હવે કૃપા શબ્દ વાપરતો નથી. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે આપણા ઉપર વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે એનો પ્રેમ ન વરસતો. એનો પ્રેમ વરસાવે પણ એ પ્રેમને ઝીલવા માટે આપણને સજ્જ પણ બનાવે. સદગુરુ ચેતનાને આપણી પાસે મોકલનાર કોઈ પણ હોય તો એ પરમ ચેતના. મારા અને તમારા જીવનની અતીતની એક મજાની ઘટના છે. 800 જન્મ પહેલા, 1000 જન્મ પહેલા કે 2000 જન્મ પહેલા એક જન્મ આપણો એવો હતો જેમાં આપણે બિલકુલ કોરા હતા. પ્રભુના નામનો આપણને ખ્યાલ પણ હતો નહીં. પ્રભુના મહાત્મ્યનો આપણને ખ્યાલ હતો જ નહીં. અને એ વખતે એક સદગુરુના ચરણોમાં બેસવાનું આપણને સૌભાગ્ય મળ્યું. સદગુરુએ પરમાત્માના મહિમાની વાત કરી, પરમાત્માના અપાર પ્રેમની વાત. એક ક્ષણે આપણે દિગ્મૂઢ બની ગયા. આપણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ તારો પ્રેમ આટલો નિર્મળ, આટલો સુંદર આ મહાત્માને મળે તો શું મને ન મળે? એક ક્ષણની આપણી પ્રાર્થના પર પ્રભુએ આપણને સિલેક્ટ કર્યા અને પ્રભુએ ગુરુચેતનાને સંદેશો આપ્યો, He is selected by me, she is selected by me. ઇનિશિયલ સ્ટેજનું કામ સદગુરુ ચેતનાએ કરવાનું હતું. સદગુરુએ આપણા હૃદયને ખાલી કરવાનું હતું રાગદ્વેષથી, અહંકાર. અને એ ખાલી હૃદયમાં પરમાત્માનો પ્રેમ ભરાવાનો. તો પ્રભુનો સંદેશ મળ્યો, સદગુરુ ચેતના સક્રિય બની. હું ઘણી વાર કહું છું, પરમ ચેતના પરમ સક્રિય, સદગુરુ ચેતના પરમ નિષ્ક્રિય. અને વચલી જે ચેતનાઓ છે એ સક્રિય હોય કે નિષ્ક્રિય એનો કંઈ બહુ અર્થ નથી. સદગુરુ ચેતના પરમ નિષ્ક્રિય છે. પરમ ચેતનાનો આદેશ મળે ત્યારે જ સક્રિય બને છે.
આજ્ઞાને ઉઠાવવાની છે. ઈચ્છાથી કશું જ કરવાનું નથી. આ મારા અને તમારા જીવનમાં ઘટેલી ઘટના છે. સદગુરુ ચેતનાએ ઇનિશિયલ સ્ટેજનું કામ શરૂ કર્યું. આપણા હૃદયને ખાલી કરવાનું હતું. બાઇબલમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું, empty thy vessel and I'll fill it. empty thy vessel and I'll fill it. પણ આપણી પરંપરામાં તો પ્રભુ જ આપણા હૃદયને રાગદ્વેષથી મુક્ત કરાવવા તૈયાર છે, કરવા તૈયાર છે, અને એ ખાલી થયેલા હૃદયમાં પોતાનો નિર્મળ પ્રેમ ભરવા માટે તૈયાર છે. આપણે શું કરવાનું? એકવાર હું પ્રવચન આપતો હતો. મેં કહ્યું બધું પરમાત્મા કરે, પરમ ચેતના બધું કરે, અને એમના આદેશથી ગુરુ ચેતના પણ થોડું કામ કરે. એક ભાઈ મને કે સાહેબ, બધું પરમ ચેતના અને ગુરુ ચેતના કરે તો અમારે શું કરે? હું જરા હળવા મોડવા હતો. મેં કહ્યું કે ભાઈ, આપણે વચ્ચે પથરા નહીં નાખવાના. આટલું જ. પરમ ચેતનાનું ઝરણું ચાલુ જ હોય છે, પણ આપણે બુદ્ધિ અને અહંકારના પથ્થર એ ઝરણામાં નાખી ઝરણાને અટકાવીએ છીએ. એટલે આપણે આટલું જ કરવાનું છે કે બુદ્ધિ અને અહંકાર જે છે એને બાજુમાં રાખી દેવા. હોલની બહાર તકતી લગાડી નથી, પણ જૈન મઠોમાં તો બહાર તકતી લગાડેલી હોય છે કે તમારા મનને બહાર મૂકીને આવો. તમારી બુદ્ધિને લઈને અંદર નહીં આવો. જૂતા પણ બહાર રાખો, બુદ્ધિને પણ બહાર રાખો. તમે બુદ્ધિ લઈ અને અહીં આવેલા હો તો શું કરો? હું વ્યાખ્યાન આપીશ, પછી રાજરત્ન સુધીજી આપશે, બપોરે બીજા મહાત્મા આપશે. તમારી બુદ્ધિ જે છે ને એ બધાને માર્ક્સ આપવા માટે માંડી. આ મહાત્મા બહુ સરસ બોલ્યા, આ જરા ઠીક ઠીક હતા, આમનામાંથી મજા નહીં. શ્રવણ યોગ ક્યાં છે આપણી પાસે? પ્રભુને સાંભળીએ. આંખોમાંથી આંસુ વહેતા, મારા પ્રભુ, મારા નામ. મહાભારતની એક ઘટના કહું. ઉદ્ધવજીને વૃંદાવન જવાનું હતું. શ્રી કૃષ્ણ આવવાના નહોતા. તો ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં ગોપીઓ કૃષ્ણના નામ પર ઘેરી થયેલી. કૃષ્ણ તો આવતા નથી, પણ એમનો પત્ર લઈ લેજો. ઉદ્ધવજીએ કહ્યું શ્રી કૃષ્ણને, ગોપીઓના નામ પર એક પત્ર લખ્યા. શ્રી કૃષ્ણે લખી આપ્યો. ઉદ્ધવજી એ લઈને વૃંદાવન ગયા. રથ ઉભો રહ્યો, 50-60 ગોપીઓ એકઠી થઈ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યા અને કહ્યું, શ્રી કૃષ્ણ આજે આવી શક્યા નથી, પણ એમનો પત્ર લઈને હું આવ્યો છું, લ્યો આ પત્ર. 50-60 ગોપીઓ સામે ઉભેલી, એક પણ ગોપી પત્ર લેવા માટે નજીક આવતી. ઉદ્ધવજી જ્ઞાની માણસ છે, પંડિત છે. એમને ખ્યાલ નથી આવતો કે શ્રી કૃષ્ણના નામ પર ઘેલી થયેલી આ ગોપીઓ શ્રી કૃષ્ણનો પત્ર સામે ધરું છું, લેવા આવતી નથી. સુરદાસજીએ
પોતાના પદમાં આ વાતને ખોલી. પરસઈ જરે. ગોપીઓ કેમ નથી આવતી પત્ર લેવા? ગોપીઓના હૃદયમાં એક વાત છે. ભક્તનું હૃદય પ્રભુનું મિલન થાય ત્યારે આનંદમાં ગરકાવ હોય, અને પ્રભુનો વિરહ હોય ત્યારે વિરહાગ્નિથી એ બળતું હોય. ભક્તના હૃદય માટે બે જ અવસ્થાઓ છે. પ્રભુનું મિલન થયું, આનંદ જ આનંદ. અને પ્રભુ નથી મળ્યા, વિરહના અગ્નિથી આખું શરીર, હૃદય, અસ્તિત્વ બળતું હોય. તો ગોપીઓને થયું, અમારું શરીર આ વિરહના અગ્નિથી બળી રહ્યું છે. અમે પત્ર લેવા જઈશું, પત્ર બળી નહીં જાય. ચલો, પત્રને અડો નહીં, સ્પર્શ ન કરો. નજીક આવીને વાંચો તો ખરા કે તમારા માટે શું લખ્યું છે. એક પણ ગોપી નજીક આવીને વાંચવા તૈયાર નથી. કેમ? સુરદાસજીએ લખ્યું, બિલવ કે ભીંજે. નજીક આવશું, એ પરમ પ્યારાના અક્ષરોને જોઈશું, આંખમાંથી આંસુનો ધોધ વહેશે, અને પત્રમાં રહેલા અક્ષરો ચેરાઈ જશે, ભૂસાઈ જશે. મને પોતાને આગમ ગ્રંથો વાંચવા માટેનો એક સરસ મજાનો ઉપાય આ ઘટનામાંથી મળ્યો કે ગોપીઓ એમના ભગવાનના પત્ર માટે આટલું બધું આદર રાખી શકતી હોય તો આચારાંગ સૂત્રમાં મારા ભગવાને કહેલું છે, મારા ભગવાનના શબ્દો આવેલા છે, તો એ શબ્દોને હું કેવી રીતે જોઉં? શું કોરી કોરી આંખે આચારાંગની વાંચી શકાય? કે ડુસ્કાની પ્લેબેક પર આચારાંગ ગોખો? આચારાંગ સૂત્ર ગોખ્યું, કઈ રીતે ગોખ્યું? ડુસ્કાની પ્લેબેક પર. તો ઇનિશિયલ સ્ટેજનું કામ સદગુરુને કરવાનું હતું. સદગુરુએ કહ્યું, બેટા તું ગુસ્સે કેમ થાય છે? તું કહે છે કે પેલાએ આમ કર્યું માટે મને ગુસ્સો આવ્યો. તું પેલાને જુએ છે પણ તારી જાતને જુએ છે. નિમિત્ત તરફ તારી નજર જાય છે, તારા ઉપાદાન તરફ તો નજર કર. હું ઘણી વાર આ વાતને એક્સપ્લેન કરતો હોઉં છું. એક માણસ ગયો મોટરમાં પેટ્રોલ ભરાવા માટે પેટ્રોલ પંપમાં. પેટ્રોલ પંપનો માલિક એનો પરિચિત હતો. એને થયું માલિકને મળતો જાઉં, પણ માલિકની ચેમ્બર બંધ હતી, બહાર ઉભો રહ્યો. 5-10 મિનિટ થઈ, ચેઇન સ્મોકર હતો, એને સિગરેટની તરફ લાગી. નો સ્મોકિંગ પ્લીઝ લખેલું હતું, અને છતાં એણે સિગરેટ કાઢી, દિવાસળી સળગાવી, સિગરેટ સળગાવી. ત્યાં સુધી એ ઠીક હતું. સળગતી દિવાસળી પેટ્રોલ પંપમાં ફેંકી. પેટ્રોલ પંપ ભડકે પડે. હવે તમને શું લાગે આમાં? આ માણસે દિવાસળી ફેંકી એટલે પેટ્રોલ પંપ સળગ્યો, બરોબર? તમને સામાન્ય દિવાસળી દેખાય, તમારો પેટ્રોલ પંપ દેખાય, બોલો? એ જ માણસ દિવાસળીનું બાકસ લઈ અને પાણી ભરેલા હોજ પાસે જાય અને દિવાસળી સળગાવી અને પાણી ભરેલા હોજમાં નાખે, શું થાય બોલ? દિવાસળીની તાકાત કેમ વધી? પેટ્રોલ પંપ હતો માટે. આપણે પેટ્રોલ પંપ ન હોઈએ, આપણે પાણી ભરેલા હોવા જોઈએ, દિવાસળીની તાકાત કોઈ છે જ નહીં.
એકવાર હું કંડલા હાઈવે પર વિહાર કરતો, તો ઓઇલ ટેન્કરો ઘણા બધા નીકળે અને દરેકની પાછળ લખેલું હોય હાઈલી ઇનફ્લેમેબલ, અત્યંત જ્વલનશીલ. મને વિચાર આવ્યો કે એવા બી માણસો હોય છે, એમને પૂછો કે કેમ છો, મજામાં? શું તને મજામાં નથી લાગતો? તબિયત શીખ છે ને, ત્યારબાદ માંદો પાડવો છે. આવા માણસો હોય એમણે જપાની પાછળ એક સ્ટીકર લગાડવું ન જોઈએ, હાઈલી ઇનફ્લેમેબલ. અત્યંત જ્વલનશીલ. ભાઈ દિવાસળી નજીક આવ્યા તો ભડકો થઈ જવાનો છે. તો સદગુરુએ આપણને રાગ, દ્વેષ, અહંકારથી થોડા શિથિલ બનાવ્યા અને પરમાત્માનો પ્રેમ વરસવા. મને તો પોતાને લાગે છે કે મારું અવતાર કૃત્ય હવે એક જ છે. પ્રભુએ જે પ્રેમ આપ્યો છે એ પ્રેમનો આસ્વાદ બધાને, બીજું કશું જ કરવું નથી. મને હમણાં ધર્મચક્રમાં એક વાચનામાં પૂછવામાં આવ્યું કે સાહેબ દોષો ઘણા બધા છે, કઈ રીતે દોષોથી મુક્ત થવું? ત્યારે મેં કહ્યું કે તમને હું શોર્ટેસ્ટ કટ બતાવું, ગમશે? એ લોકો ગમે જ નહીં. મેં કહ્યું પ્રભુના પ્રેમથી તું હૃદયને ભરી દે, પછી જગ્યા જ નહીં હોય. નો વેકેન્સી ફોર અધર્સ. કોઈ માટે જગ્યા જ નથી રહી. દોષો આવશે ક્યાં ને રહેશે. આ એક વાત મારે આજે બરોબર સ્થિર કરવી છે કે પ્રભુનો પ્રેમ સતત 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 વરસી રહ્યો. મારી સાધના ચાલે છે એ પ્રભુના પ્રેમને કારણે. તમને પ્રભુ શાસન મળ્યું, પ્રભુની સાધના મળી એ પ્રભુના પ્રેમને કારણે. સાહેબજી અમે દ્રમક જેવા છીએ, અમે દ્રમક જેવા છીએ, હેઠવાડ લઈને ફરીએ છીએ. એવું કંઈ વિચારવાનું જ નથી. નેગેટિવિટીનું સ્થાન આપણે ત્યાં છે જ, અને મારી પાસે તો માત્ર પોઝિટિવિટી છે. મારી શ્રદ્ધા એટલી બધી છે એક એક માણસ ઉપર કે મારી શ્રદ્ધા ક્યારેક ડગે એમ નથી. જ્યારથી પ્રભુ મને મળ્યા ત્યારથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ મને ખરાબ લાગી. એનામાં દોષ છે એના અજ્ઞાનને કારણે. એ વ્યક્તિ તો સર્વાંગ સંપૂર્ણ છે. એ વ્યક્તિ અનંત ગુણોથી સંપૂર્ણ છે. શ્રીપાદ કુમારે ધવલ શેઠમાં શું જોયું? આજ તો જોયું, એના સિદ્ધત્વને જોયું. નૌકાર મંત્ર તો આવડે ને આપણે બધાને, નમો સિદ્ધાણમ, બરોબર? જે સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં થઈ ગયા એમને નમસ્કાર કરો ને ભાઈ, કરો ને, વાંધો નહીં. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જે ભગવંતો સિદ્ધિ પદને પામે એમને પણ આપણો નમસ્કાર છે, વાંધો કરો. અને ભવિષ્યના જેટલા સિદ્ધો છે એ બધાને પણ નમસ્કાર ને બોલો. આ બધા ભવિષ્યના સિદ્ધો. આ નહીં જેટલા દેખાય એટલા બધા. મુંબઈમાં રહેતા હોય ને મુંબઈમાં જેટલા તમને દેખાય, એ મજૂર હોય, કુલી હોય, તમારા ઘરનો ઘાટી હોય, બધા સિદ્ધ છે. તમારા ઘરના ઘાટીને પૂછ્યું ક્યારે, કેમ છે ભાઈ?
મજામાં છે ને? તારે કંઈ કામકાજ હોય તો મને કહેજે. તારા દીકરાને લાવીને લગાડવો હોય, તારી દીકરીનું લગ્ન હોય, ક્યાંય મૂંઝાતો નહીં. કહ્યું છે ને? અહીંયા 2 કરોડનો ખર્ચ નહીં કરો તો ચાલશે. તમે સંઘ નહીં કાઢો તો ચાલશે, પણ એવા 2 કરોડ તમે આ રીતે વાપરી કાઢો. તમારી ફેક્ટરી હોય અને એમાં રહેલા તમારા બધા માણસોને તમે 1000 રૂપિયા 10,000 રૂપિયા આપી દો એક સાથે. મારો બર્થડે છે આજે, ચલો આજ બધા ખુશી થઈ જાય. આ વિચાર પ્રભુ આપે છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રારંભ થાય. ઈશાવાસ્ય વિદમ સર્વમ યત્કિંચ જગત્યં તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃધ કસ્ય સ્વિત. ઈશાવાસ્ય વિદમ સર્વમ, આ બધું જ ઈશથી સ્પર્શિત છે. તમે બધા કોણ છો? ઈશથી સ્પર્શિત, ઈશના પ્રેમથી સ્પર્શિત. તમને જોઈને પણ હાથ જોડું કે તમારી અંદર પણ એ જ પરમાત્માનો પ્રેમ ઉતરેલો છે. તમે પણ ઈશના પ્રેમથી તમારા હૃદયને આવાસિત કર્યું છે. ઈશાવાસ્ય વિદમ સર્વમ, ઉપનિષદના ઋષિની દૃષ્ટિ કેટલી વિશાળ બની છે. એ નથી કહેતો કે આ ગુંડો છે તો એનામાં ઈશનો સ્પર્શ નથી. નહીં, ઈશાવાસ્ય મિદમ સર્વમ, જે પણ છે એ બધું જ ઈશથી આવાસિત છે. ઈશનો આવાસ, ઈશનો પ્રેમનો આવાસ દરેક હૃદયમાં છે. કોઈ હૃદય એવું નથી જેમાં એનો પ્રેમ ન હોય. હા, તમે એને માણી ન શક્યા હો એ એક અલગ વાત છે. તમારું મન, તમારો વિચાર, તમારો ઉપયોગ સતત પરમાં હોય તો તમે આ સ્વને, પરમાત્માના પ્રેમને માણી ન શક્યા હો એ બની શકે. બાકી પ્રભુએ તો પ્રેમ ખૂબ 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 આપ્યો. તીર્થંકર બન્યા એ પહેલા 3 જન્મોની અંદર એક જ વાર સવિજીવ કરું. સવિજીવ એક પણ આત્માને પ્રભુએ બાકાત નથી રાખ્યો પોતાના પ્રેમમાં. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, બધું જ ઈશથી આવાસિત છે. આ વાત પેલા બૌદ્ધ ભિક્ષુના હૃદયમાં, અને એટલે એને થયું કે પ્રભુએ, હું અસજ્જ હતો, અપાત્ર હતો તો પણ પ્રેમ આપ્યો, અને હું જોવા જાઉં કે સામે વ્યક્તિ અસજ્જ છે, અપાત્ર છે, માટે પ્રેમ ન આપું. તમે આવું કરો? એ મારી સાથે બોલતો નથી, હું કેમ બોલું? તમે એના શરીરને જુઓ છો, તમે એનામાં રહેલા નિર્મલ ચૈતન્યને જોઈ શકતા. જીવ વિચાર, 9 તત્વો, ભાષ્ય, 6 કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમપેઢી પડે, અને છતાં આત્મા એટલે નિર્મલ ચૈતન્ય, આનો સ્વીકાર તમે કરી શક્યા નહીં. સામે વ્યક્તિ એટલે એનું શરીર, અને હું એટલે પણ મારું શરીર. તમે એટલે કોણ? તમે એટલે યુ આર ધ નેમલેસ એક્સપિરિયન્સ. આ નામ તો આને મળેલું છે. સમાજે એક વ્યવસ્થા માટે નામ આપ્યું. તમે હોસ્પિટલમાં જાઓ તો નંબરમાં ફેરવાઈ જાઓ. એક વ્યવસ્થા છે. એ ભાઈ 10 જણા છે તો એકને બોલાવો છે, કેવી રીતે બોલાવો? એ ભાઈ પેલું આવો, પણ પેલું એટલે કોણ? એટલે નામ.
એ નામ જે સમાજે આપ્યું, આ શરીર જે માત પિતાએ આપ્યું, એના ઉપર તમે તમારો હું ઠોકી બેસો. તમે એટલે કોણ? તમે એટલે નિર્મલ ચૈતન્ય, તમે એટલે આનંદ ઘન ચૈતન્ય. તમે બધા આનંદ ઘન છો. 300 વર્ષ પહેલા આનંદ ઘન જે થયા એ તો બરોબર, તમે કોણ છો? તમે આનંદ ઘન જ છો. પણ ઘટનાઓમાં જશો, સર્વ સ્વીકાર નહીં કરી શકો તો વિષાદ ઘન બની જવા. એ સીધી વાત છે. સર્વ સ્વીકાર થયો તો આનંદ ઘન, અસ્વીકાર થયો તો વિષાદ ઘન, પીડા ઘન, દુઃખ ઘન. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તમારે શું બનવું તમે નક્કી કરો. આનંદ ઘન બનવું હોય તો પ્રભુ પાસે આવી જાઓ. બાકી દુનિયા તો બેઠી જ છે તમને પીડા આપવા માટે. ભિક્ષુ એ વિચારે છે કે હું અપાત્ર હતો તો પણ પ્રભુએ મને પ્રેમ આપ્યો અને એના પ્રેમથી મારા હૃદયને ભરી કાઢ્યું. તો બીજાને પ્રેમ આપતી વખતે હું કઈ રીતે વિચારી શકું કે એ સજ્જ નથી, એ પાત્ર નથી? અને એટલે એ બીજા દિવસે પણ એ જ ઉપાસિકાને દ્વારે જાય. અને પેલી કહે છે કેમ આવ્યા? તારે ના પાડી દે, નહીં આવવાનું, મારા ઘેર નહીં આવવાનું. ભિક્ષુનો ચહેરો પ્રસન્ન છે. એ અસ્વીકાર કરે મારા પ્રેમનો, એ એના તરફ ખુલતી વાત છે. મારે તો મારો પ્રેમ આપવાનો છે. પેલી બાઈનો ક્રોધ એક્સ્ટ્રીમ લેવલ પર ગયો. એને કોઈ જોઈએ છે ને તમારે, એ લેવા આવ્યા છો ને, જો આપું તમે. ઘર સાફ કરેલું, કચરો ભેગો થયેલો ડીશમાં, એ કચરાવાળી ડીશ ઉપાડી જો ખોલો તમારું પાત્ર. ભિક્ષુએ પાત્ર ખોલ્યું પ્રેમથી. પેલી કચરો નાખ્યો અંદર. ભિક્ષુએ કહ્યું આભાર, થેન્ક્સ ટુ યુ. હવે પેલી વિચારવા પડી, કારણ કે નિયમ એવો હતો એક્શનની સામે રિએક્શન આવે. તમારી દુનિયામાં શું થાય બોલો? એક્શનની સામે રિએક્શન. ઈટ કા જવાબ પથ્થર સે દો, બરોબર? પણ અમારી દુનિયા કેવી છે? એ એક્શનની સામે નોન એક્શન. એક્શન કર્યું તો કર્યું, આ બધું નોન એક્શન. સ્વીકાર. ભગવાન બુદ્ધના જીવનની એક ઘટના આવે કે બુદ્ધ અને આનંદ જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાન કરવા માટે બેસે છે. હજુ ધ્યાનની શરૂઆત થાય પહેલા એક અનાડી માણસ આવે છે અને કહે છે ઊભા થા, ઊભા, શરમ નથી આવતી? અમારા ખેતરમાં જવાનો રસ્તો છે, ઊભા થઈ જાઓ. બુદ્ધ હતા. એક્શનની સામે રિએક્શનની કોઈ વાત હતી જ નહીં, નોન એક્શન. ઊભા થઈ ગયા. આ જંગલનો મામલો હતો, ગમે ત્યાંથી એના ખેતરમાં જવા એવો હતો, પણ અનાડી માણસ કોને? બુદ્ધે વિચાર કર્યો કંઈ નહીં, એને પીડા થાય છે તો આપણે અહીંયા ધ્યાન કરવાની જરૂર છે. 50 મીટર દૂર બીજું વૃક્ષ હતું, ત્યાં જઈને બેઠો. હજુ ધ્યાનની શરૂઆત કરે ત્યાં પેલો માણસ આવી ગયો, બેઠો. તમે ચહેરા પરથી આમ બુદ્ધિમાન માણસો લાગો, તો તમને એટલી ખબર ના પડી કે મારા ખેતરમાં જવાનો રસ્તો હતો ને બેસી ગયેલા? એટલે બાપા પણ તારું ખેતરે ગયું, તારા ખેતરનો રસ્તો ગયો, હવે શું છે? 10, 12,
14 મિનિટ નોન સ્ટોપ હું તો હસ્યા કરે છે. આવું તો પહેલી જ વાર જોયું કે ગાળોનો વરસાદ વરસાવીએ અને સામેથી આમ મોઢું હસતું હોય. 15 મિનિટે તો લૂઝ થઈ ગયો થાકી ગયો. આ મંત્રો અપનાવવા જેવો છું. એક્શનની સામે નોન એક્શન. આનંદે પૂછ્યું બુદ્ધને કે ભગવાન તમારી પાસે કઈ માસ્ટર કે છે કે આ માણસ કોઈ કારણ નહીં, આપણો કોઈ અપરાધ નહીં, આટલું ગાળોનો વરસાદ વરસાવે, તમે હસતા રહ્યા. તમારે જોઈએ માસ્ટરજી આપી દઉં, પછી ઉપયોગ કરવાના કામ બેગમાં રાખી મૂકવા. તમારે તો ભલું પૂછવું પાછું, સાહેબે આપી છે પૂજા કરો. વાસ્તવથી પૂછ. બુદ્ધ કહે છે કે આનંદ તું ભિક્ષા માટે ગયેલો હોય, તો તારે 8 રોટલી અને શાક લાવવાનું હોય. 8 રોટલી આવી ગઈ, શાક આવી ગઈ. આજની ભિક્ષા આપણા બેની પૂરી થઈ. તો આપણા સ્થાન કરવા આવતો હોય એ વખતે વચમાં એક ભક્ત મળે, મારે ત્યાં તો આવવું જ પડે, પગલાં કરવા જ પડશે. ભાઈ આજની ભિક્ષા પૂરી થઈ ગઈ, અધૂરી થઈ, મારા ઘેર આવ્યા વગર નહીં ચાલે. તો બુદ્ધ કહે છે કે આનંદ તું એના ઘરે ગયો. એ તો ભક્ત માણસ હતો, એને તો રોટલીનો જથ્થો આખો ઓફર કર્યો, થપ્પો. તે કહ્યું ભાઈ એક રોટલી પણ નહીં, અડધી પણ નહીં ને પા પણ નહીં. તારું મન રાખવા આવ્યો છું, ગોળની કાંકરી લઈ. તે ગોળની કાંકરી લીધી, તું રવાના છે. એણે રોટલીનો થપ્પો ઓફર કરેલો, તે લીધું નહીં. હવે ક્યાં રહ્યો? તારા પાત્રમાં કે એના વાસણમાં? તો સાહેબ સીધું છે ને, મેં લીધું નહીં તો મારા પાત્રમાં ક્યાં ત્યાં? એના વાસણમાં જ નહીં. તો બુદ્ધ કે આ જ વાત હતી. આ માણસ જે આવેલો હવે એની પાસે હતું જ ઓફર કરે. જે હોય ઓફર કરે, તો એની પાસે હતું એને ઓફર કરે. મેં મનમાં કહ્યું કે ભાઈ મારે જોઈતું નથી. હવે પછી મારા પાત્રમાં આવે જ ક્યાંથી? મારા મનમાં ક્યાંથી આવે? એટલે એક સરસ મંત્ર છે. કોઈ ગાળોનો વરસાદ વરસાવે, મનમાં કહી દેવાનું નો પ્લીઝ. ઉતાવળ નહીં કહેવાનું હો પાછું, નહીં તો ભડકો વધે પાછો. તું શું સમજે છે મને? નો પ્લીઝ તું ભલે કહેનારી કોણ, પણ મનમાં કહી દેવું નો પ્લીઝ, આ મારે જોઈતું નથી, તું તારી પાસે રાખજે. તો સર્વસ્વીકાર, અને એ સર્વસ્વીકાર આવે ત્યારે શું થાય એની બહુ મજાની વાત ભગવદ્ ગીતાના એક શ્લોકમાં છે. શ્લોકનો અંત બહુ મજાનો છે. મે પ્રિયો નરઃ, આવો માણસ મને ભાવે. આમ તો પ્રભુએ આપણા પર પ્રેમ કર્યો, ખૂબ કર્યો, કોઈ પાત્રતા જોઈને. પણ પછી પ્રભુને પૂછવામાં આવે કે પ્રભુ તમને કેવા ભક્તો ગમે? ત્યારે પ્રભુએ જે કહ્યું એ વાત આપણા માટે બહુ જ મહત્વની બની. એટલા માટે કે આપણે પ્રભુનો જે અપાર પ્રેમ મળ્યો એના ઋણમાંથી કંઈક અંશે મુક્ત બનીશું.
તો બહુ મજાનો શ્લોક છે. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેન છે અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો. 6 વિશેષણો આપ્યા છે. તમને બી થશે કે પ્રભુએ આટલો બધો પ્રેમ આપ્યો, પ્રભુએ મને આટલો બધો ચાહ્યો, તો પ્રભુના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે? અમારું આ સંયમ ઋણ મુક્તિ છે. સિવાય ઋણ મુક્તિ આ કશું જ નહીં. એક જ વાત થઈ, પ્રભુએ આટલું બધું આપ્યું, આટલો બધો પ્રેમ આપ્યો, તો પ્રભુના ઋણમાંથી મુક્ત કેમ થયું? ત્યારે થયું કે પ્રભુને જે ગમે છે એ સ્વીકારે. એક નાનકડું સૂત્ર આપી અત્યારની મારી વાચના પૂરી કરું, અને બપોરથી કાલ સાંજથી આપણે આ 6 વિશેષણોને ખોલવા લાગશું. નાનકડી વાત એટલી જ છે કે મને આ ગમે, મને આ ગમે, મને આ ન ફાવે, આ રેકોર્ડ અનંતા જન્મોથી વાગ્યા કરે. હવે ગુરુ દક્ષિણામાં છે ને, મારે એક કાનો આપવો છે. કાનો માને ગમે છે. જન્મદાત્રીમાં, ગુરુમાં, પ્રભુમાં, આ બધી માને જે ગમે, મને ગમે તે કરવું. એ ક્યાં સુધી હતું? આ હોલમાં આવ્યા ત્યાં સુધી. હોલમાંથી જશો ત્યારે શું હશે? માને ગમે તે કરવું. બરોબર.